બનાવતી. આ ઘણી બધી પડી છે. એવું લાગે ને તો ખાલી ખીચડી ને કઢી બનાવી નાખશો. આ રોટલીનું શાક કરી નાખ. રોટલી શાક તો ન ભાવે સાંજે. સવારે હોય ને તો હાલે. કાંઈ વાંધો નહીં, આપણે કઢી ખીચડી કરી નાખશું. હા, વાંધો નહીં, પણ હવે મને કાંઈ દસ નથી હોતી. આ મીરાએ વસ્તુ ક્યાં મૂકી હશે? શું કરું? મીરા, હા શું કરતી હતી? અમે માં દીકરી ક્યારના મથી છે રસોડામાં. તારી વસ્તુ મૂકેલી અમને ન મળે પાછી. ભાભી, મેં કંઈ તાળા તો નથી માર્યા ને કે મારી મૂકેલી વસ્તુઓ તમને મળે નહીં. અને આ તમે શું બોલ્યા? મેં બહારથી સાંભળ્યું કે ઠંડુ તમને લોકોને ખાવાનું ભાવતું નથી, એમ જ ને? હા. તો એવું છે કે ઠંડુ ખાઈને તો અંકિતાને ગેસનો પ્રોબ્લેમ છે. ખોટી દવા પીવી અને એક મિનિટ ભાભી, હા તું શું બોલી? હા, ઠંડુ ખાવાથી પ્રોબ્લેમ છે. તો ના ખાવું જોઈએ ને અંકિતા. આપણને ખબર જ છે કે જ્યારે આપણે કંઈ ઠંડુ ખાઈએ તો આપણને ગેસ થઈ જાય છે, માથું દુખે છે, ઉલટીઓ થાય છે. તો એક ટાઈમ ભૂખ્યું સૂઈ જવાય ને બેટા. કાકી, તો લિમિટમાં રસોઈ બનાવાય ને. હું તો એમ કહું છું કે મારે રસોઈ બનાવવી જ ના જોઈએ. મને કાંઈ આવડતું તો છે નહીં, મને કાંઈ ખબર જ નથી પડતી ને કે કયું કામ કેવી રીતે કરવું જોઈએ. તો તમે લોકો બનાવી લેતા હોય તો. જો કાકી, મીરા નાની છે અંકિતા, એને ખબર ન પડે. બેટા, આ તારી કાકી સાથે એમ વાત ન કરાય. અને તું પણ શું આ અંકિતાની જેમ સબ બાળક બુદ્ધિ રાખે છે? અચ્છા, અંકિતાને શીખડાવવા વાળું કોણ છે? તમે જ ને. પાછળથી ચાવીઓ ચડાવો છો કે કાકીને મોઢા પર જવાબ દઈ દેવાનો અને મારી સામે સારા બનો છો ને. કંઈ વાંધો નહીં, ભલે બોલતી હોય. કેટલું બોલશે અને શું બોલશે? આ બોલ, તું બોલ. મીરા કાકી, એવું કાંઈ નથી. મમ્મીએ ક્યારેય તમારા વિશે કંઈ મને ચડાવી જ નથી. અચ્છા, તો આટલું બધું ચપડ શીખે છે ક્યાંથી? હા તું હા વધારે પડતું બોલતી એવું નથી લાગતું તને? અંકિતા, તું ચૂપ રહે ને. શું કામ તારી કાકી સાથે આવી રીતના વાત કરે છે? અરે ચૂપ તો તમે રહ્યો ને. શીખડાવો તો તમે જ બધું એને, અને મારી સામે સારા થવાના ઢોંગ કરી રહ્યા છો. 100 વાતની એક વાત છે ભાભી, આ પહેલી અને છેલ્લી વાર જ્યારે સામે બોલી છે ને ત્યારે જતી કરું છું, નહીં તો એક જ તમાચો મારીને મોઢું ફેરવી નાખીશ. મીરા, આ તું શું બોલે છે? શું બોલું છું એમ સંભળાતું નથી કે પછી સમજાતું નથી? હા મીરા, હા તું શું કરે છે? આ ધવલભાઈને જો ખબર પડશે ને તો મને ના કહેતી, તારા પિયર મોકલી દેશે. અચ્છા, તો શું કરી લેશે ધવલ? ઘરે મોકલી દેશે ને. હું રાજી ખુશી મારા બાપના ઘરે જતી રહીશ. ત્યાં છે મારો ભાઈ અને ભાભી મને સાચવવા માટે. પણ તમે તો એ વિચારો ને ભાભી કે ભૂલે ચૂકે જો મેં તમને ઘરની બહાર કાઢી મૂક્યા તો તમે ક્યાં જશો? અને મમ્મી, આ તો કાઢી મૂકે એમ છે. અત્યારે મને બાવડું ખેંચીને કાઢી એમ તમને એ કાઢી મૂકશે. હા સાચી વાત છે તારી, કાઢી મૂકું. મને તો 5 મિનિટનો ટાઈમ ન લાગે. પણ હવે શું થાય? આ સમાજમાં રહેવું હોય ને તો દેખાડા કરવા પડે ને કે હું મારા ભાભીને બહુ સાચું છું. ભાભીને તો છોડ, અને મારી દીકરી છે ને એ તમને બહુ જ વાલી છે. ભાભી, તમે મારી દીકરી એક વાત ન ભૂલી જતા કે મારો ભાઈડો કમાય છે ને ત્યારે તમે લોકો અહીંયા એશમોજ કરો છો. આ પહેરવાના કપડાં, આ વસ્તુઓ, આ કાનમાં જે ઘરેણાં પહેર્યા છે અને આ રોટલા જે ઠૂસો છો ને એ બધું મારા પતિના પૈસાનું છે. મીરા, આ તું શું બોલે છે? તને એનું ભાન છે? તું એમ કહે છે ને કે મારા પતિના પૈસે લેર કરો છો, તો પછી આ તારા જેઠ જ્યારે હયાત હતા ને ત્યારે એને ભણાવવા ગણાવવા માટે તારા જેઠ જ પૈસા ખર્ચા હતા. અને આટલો મોટો ઓફિસર એને જ બનાવ્યો છે, તો બીજા કોઈએ નહીં. તો શું થઈ ગયું? ઓફિસર બનાવવા માટે પૈસા જરૂર ખર્ચે આવશે, પણ મહેનત નથી કરીને, મગજ નથી દોડાવ્યું. અને જે માણસ મહેનત ના કરે ને એ ભણી ગણીને ક્યારે આગળ ના આવે. ચોપડીઓનું શું છે? વાંચવા ખાતર તો બધા વાંચી લેતા હોય. મીરા, જેટલો ધવલભાઈનો આ ઘરમાં હક છે ને એટલો અમારો પણ છે. કારણ કે બંને ભાઈઓને એટલું બધું બનતું હતું ને. જ્યારે તારા જેઠ એક્સપાયર થયા ને ત્યારે ધવલભાઈ કીધું હતું કે ભાભી તમે જરાય ચિંતા ન કરો, મારા ભાઈ ભલે નથી રહ્યા દુનિયામાં પણ તમને કોઈ વાતની કસર રહેવા નહીં દઈએ. આ અંકિતાને પણ મારી દીકરીની જેમ રાખીશ. ફાઇન, સમજી ગયું. તમારે આ ઘર પર હક જ જોઈએ છે ને તો રાખો. મારો ભાઈ હજી જીવે છે, એ મને ઘરની બહાર કાઢી નહીં મૂકે. આ તમારું ઘર છે ને તો રાખો. અંકિતા, તું શું કામ એની સાથે એવી રીતના વાત કરે છે? તને ખબર છે ને આપણે એક તો નોંધારા છીએ અને આપણો આધાર ખાલી આ તારા કાકા જ છે. તો મમ્મી, એ તમારી સામે આવી રીતે બોલે ને એ મારાથી નથી જોવાતું. નથી જોવાતું ને તો તું એક કામ કર, તું મને મારી નાખ અને તારે જે કરવું હોય ને એ કર. આમ શું કામ બોલે છે મમ્મી? હવે હું કાકી સામે ક્યારેય નહીં બોલું. બસ તો બેટા તું ચૂપ થઈ જા.
તું સમજી જતી હોય તો. હવે હું એનું મોઢું પણ નહીં બોલાવું બસ. જય શ્રી કૃષ્ણ ભાઈ. લે જય શ્રી કૃષ્ણ. કેમ અચાનક આવવાનું થયું? તો શું કરું? હા મોટા ભાભી ઘરના ઝઘડાઓથી કંટાળીને અહીંયા આવી છું. મોટા ભાભી શું કરે હવે? એ તો બિચારા વિધવા છે ને એ શું કરે મોટા ભાભી? વિધવા છે ને, જીભડો થોડી કપાઈ ગયો છે. બોલવાનું તો એવું ને એવું છે જેવું પહેલા હતું. ના મને નથી લાગતો હો તારા ભાભીનો સ્વભાવ એવો, કારણ કે મેં તો 2-3 વખત હું તારી ઘરે આવ્યો જો બિચારા હાવ શાંત હોય, બેઠા હોય, કઈ તકલીફ ન હોય એમને. એમનું છે ને હાથીના દાંત જેવું કામકાજ છે. ચાવવાના અલગ ને દેખાડવાના અલગ. તને શું ખબર હોય કે ભાભી મારી સાથે કેવું વર્તન કરે છે? તો એમાં શું થયું? ઝઘડો થયો તો અહીંયા આવી આવવાનું. તો શું કરવાનું? અરે ભાભી દિવસ ને રાત ટોર્ચર કર્યા કરે છે. અહીંયા ના આવું તો ક્યાં જાવ? તો અહીંયા આવી તો હું એનું સમાધાન થઈ જાય. તારે બોલવામાં ધ્યાન રખાય, તું નાની છો ને. સમાધાન છે ને 100 વાતની એક વાત છે, કરવાનું થતું જ નથી. ભાભીને બહુ પાવર છે કે એમના જેવું આ દુનિયામાં કોઈ નથી. જમવાનું તો એમને બનાવતા આવડે, કામ તો એમને કરતા આવડે. હું તો જાણે માણસ છું જ નહીં. તું છે ને નક્કી કઈ કામ નહીં કરતી હોય. તું અહીંયા હતી ત્યારે તે ક્યાં હરખું કામ કરતી? મમ્મીને કઈ કામ કરાવતી નહીં, મમ્મી રોજ ખીજાતા. એટલે નક્કી તારો જ વાંક હશે. હા બસ બધો વાંક મારો જ છે. ભાઈ મારો છે પણ પક્ષ આખા ગામનો લેશે. મારી સાથે ક્યારેય ઊભો નહીં રહે. અરે તારી સાથે ઊભું રહેવાની ક્યાં વાત છે? જો મેં તને શું કીધું કે તું કામ કે ઝઘડો હેમાંથી થયો એ કે મને? કહ્યું તો ખરા કામમાંથી. ભાભીને હર હંમેશા એવું જ લાગે છે કે એમના જેવું મને કઈ આવડતું નથી. હા તો એમાં કીધું હોય, મોટા છે તો જરીક તારાથી ક્યાંક મિસ્ટેક થઈ હોય તો કહી દીધું હોય કે ભાઈ મીરા આ વસ્તુ સારી કર, આ વસ્તુ આમ કર. એમાં કોઈ ખોટું લગાડી લેવાનું હોય એટલું બધું. બસ આવું અહીંયા આવીને મેં તારી બાયડીને કર્યું હોય તો તને ખબર પડે. તું એમથી કેમ ન કરતી હોય એવી વાત કરે છે અહીંયા આવીને. કે અહીંયા આવે તો એમને રહેશો સાનમુની? બોલી લીધું. ખોટું થઈ ગયું કે હું અહીંયા આવી. તને આવીને કોઈ દુઃખ કહેવાય જ નહીં. કાંઈ નહીં, હવે શું કરવાનું છે મારે ઈ કે. મારે છે ને 2-4 દિવસ શાંતિ જોઈએ છે. લેવા દઈશ કે પાછી જાઉં? તારે જાવું હોય તો વહી જા. હું તો તને એ જ કહું છું કે ભાઈ ન્યા જા. અહીંયા કઈ શાંતિ નહીં મળે. સાચી શાંતિ છે ને સસરાના ઘરમાં જ મળે. લગન ખબર છે મને. હા સલાહ આપી દીધી. હવે મારી વાત સાંભળ. હું ત્યાં જઈશ પણ એક શરત છે મારી. જો મંજૂર હોય ને તો હા પાડ. તારી શરત કોઈ દી ખૂટી છે ઈ કેને? ના. લગન નહોતા થયા ઈ પેલાય શરત, હગાઈ કરવાની હતી ત્યારે શરત, લગન કરવાના હતા ત્યારે શરત કીધી હતી કે તું ન્યા કહી દેજે મારો જીભડો થોડોક મોટો છે, તું ગમે એમ બોલી. તારી શરત જ માની નકરી. બોલ હવે આ શરત એ માની લેવી. તો બસ સાંભળ મારી વાત. કાં તો હું અલગ રહીશ અને કાં તો પરમનન્ટ અહીંયા રહીશ. હવે તારે શું કરવું છે ને તું વિચારી લે. અને તને ખબર જ છે કે જો અહીંયા રહીશ ને તો મારે ને ભાભીને સેજેય નહીં બને. રોજના કંકાસ કરવા એના કરતાં સારું કે મને અલગ જ કરી દેવાય. હવે તને અલગ કરવામાં કઈ મારું થોડું હાલે. ત્યાં તારી ઘરે વાત કરવી પડે, તારા ઘરવાળાને કેવું પડે. વાત તો હું કરી લઈશ પણ તું છે ને દોડાયો ન થતો. વચ્ચે આવીને કઈ બોલતો નહીં કે મારી બેનની જ ભૂલ હશે, મારી બેન જ કોઈનું નહીં માનતી હોય. તું ખાલી ચૂપ રહે ને તો બાકી બધું તો હું કરી લઈશ. હા એમાં તો તું એક્સપર્ટ છો, એવું તો બધું આવડે જ છે. શું? ના ના એટલે તું તારા રીતે મેનેજ કરી લે એવું કે. હા તું એક કામ કર, પેલા હું છે ને ધવલકુમારને નિરાતે સમજાવી પછી તું તારે જે કરવું હોય ને કરજે. નહીંતર આગળ ઘરે જઈને નઈત નવીન કરશે અને બાંધીને નોકા થાવ. ક્યારેક જરૂર પડશે ને તો ઓલા હામુય નહીં જોવે ભાભી નહીં. સારું, હા. બહુ સારું કહેવાય. ધવલકુમારને મળી લે, વાત કરી લે અને માને તો ઠીક છે, ન માને ને તો પછી મારા પર બધું છોડી દે. હું હેન્ડલ કરી લઈશ બધું. ના એ હું તું આજે આવી છો ને તો અહીં રોકા અને ઘરે પાછી ત્યાં મમ્મીને ને મારી ઘરવાળીને કહેતી નહીં, તું ત્યાં બાંધીને આવી છો. શાંતિથી રહેવા એક દી આવી છે એમ કહેજે, સમજે? સારું અંદર જાઓ હવે. હા જાઓ અંદર. કેટલું લેક્ચર આપશે કોણ જાણે. મારે દર વખતે ભીખ માગું એમ માફી માગવાની. ભૂલો આ કરે, મારે માફી માગવાની, સમાધાન કરાવવાનું.